સુરતના લિંબાયત ચકચાઈ આલોક અગ્રવાલ હત્યા કેસના માસ્ટરમાઇન્ડ આરોપી અશફાક શેખ ઉર્ફે કૌવાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ આરોપીને પકડવા જતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર છરા હુમલો કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ આરોપી ઇજાગ્રસ્ત સુરત શહેર પોલીસ ગુનાખોરીને ડામવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા પ્રજાના જાન માલ મિલકતના રક્ષણાર્થે અને સુરક્ષિત શહેર બનાવવા માટે સુરત શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે। આ પ્રયાસોના ભાગરૂપે ગત તારીખ 2/8/2025ના રોજ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલોક જિંદારામ અગ્રવાલની અજાણ્યા ઇસમોએ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી ખૂન કરેલ। આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અનડિટેક્ટેડ ખૂનનો ગુનો દાખલ થયેલ હતો। આ ગુનાને ગંભીરતાથી ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। આ ગુનામાં સંડોવાયેલા ચપ્પુના ઘા ઝીકી હત્યા કરનાર અબરાર ઉર્ફે લસ્સી સહિત કુલ 5 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ હતી, પરંતુ જેણે આ હત્યાની સોપારી આપેલ હતી તે માસ્ટર માઇન્ડ આરોપી અશફાક કૌવા નાસિર શેખ ઉંમર વર્ષ 28 રહે ફ્લેટ નંબર 508 રાહત એપાર્ટમેન્ટ હોડી બંગલા વેટ દરવાજા સુરત શહેરનો હતો। જેથી આ ગંભીર ગુનાના મુખ્ય આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી નવસારી, વલસાડ, જલગાંવ, માલેગાંવ વગેરે સ્થળે માહિતીના આધારે વોચ તથા રેડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।